ગ્રાઉન્ડનો વિડીયો ચાલુ હતો એ દરમિયાન માતાજીનો પણ વિડીયો અમે લીધો અને ઘટના પછી અચાનક ઘટે એ અચાનક જ ઘટના ઘટે એટલે એ નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, માતાજીના નવલા નોરતા જે છે તેની તૈયારીઓ ગામડે ગામડે તડામાર થઈ રહી છે. હું અને તમે એમ કહી શકાય કે માતાજીની પૂજા, માતાજીની અર્ચના, માતાજીની આરાધના જે છે તે 9 દિવસ સુધી આપણે સૌ સાથે મળી અને માતાજીના ગુણગાન ગાવાના છે, ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ મજા કરવાની છે. પણ સાથે સાથે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આરાધના જે છે તે આ શક્તિની આરાધના છે, મા નવદુર્ગાની આરાધના છે. તો ખરેખર સાચા અર્થમાં માતાજીની જે પૂજા જે છે તે કેવી રીતના કરી શકાય, માતાજીની યાદ જે છે તે કેવી રીતના કરી શકાય, એ જો આપણે મારે ને તમારે જોવું હોય, જાણવું હોય તો અત્યારે એમ કહેવાય કે પોરબંદરના આ બખરલા ગામમાં જે તૈયારીઓ થાય છે અને સાથે સાથે આમ તો વર્ષોથી આ નવરાત્રિની ઉજવણી થાય છે, પરંતુ ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી એક વિશેષ અને ભવ્ય આયોજન થાય છે. સાથે સાથે માતાજીના જે દેશી ગરબાઓ જે છે, માતાજીની જે સ્તુતિ છે એના દ્વારા માતાજીને યાદ કરાય છે. તો મારે તમને બધાને ખાસ આ નવરાત્રિ પહેલાં આ વિડીયો તમારા સુધી પહોંચાડવાનું કારણ એક જ છે. મારે તમને બધાને બતાવવું છે કે ખરેખર કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો કેવી રીતના કરી શકાય. તેના માટે કોઈ પણ ગામ હોય એ ગામનું એમ કહેવાય કે ખંભે ખંભો મિલાવી અને એની જો આપણે તૈયારીઓ કરવી હોય તો કેવી રીતના કરી શકાય તે વાતો મારે તમારા સુધી લઈ જવી છે. અહીંના આગેવાનો સાથે વાત કરવી છે અને ઘણી બધી બાબતો જે છે તે મારે તમારા સુધી પહોંચાડવી છે. તો સૌથી પહેલાં તો જ્યારે બખરલા ગામની વાત આવે એટલે આપણે આમ તો મારા પરમ મિત્ર પણ છે અને આ ગામમાં સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે. હર્ષિભાઈ ખૂટી અમારી સાથે છે. હર્ષિભાઈ નમસ્કાર. નમસ્કાર. અને સૌથી પહેલાં તો અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. હર્ષિભાઈ, ગયા વર્ષે પણ આપણે નવરાત્રિ નિમિત્તે મળ્યા હતા, આ વર્ષે પણ જે નવરાત્રિની તૈયારીઓ તમે કરો છો એ નિમિત્તે મળવાનું થયું છે. તો થોડીક વાત આપણે એ કરશું કે અત્યારે તમારે કેવી તૈયારીઓ ચાલે છે એની વાત કરશું. તૈયારીઓ તમે અહીંયા હાજર છો ને જોયું, દર વર્ષે માતાજીની એટલી કૃપા છે કે જેવડું મોટું આયોજન કરીએ બિલકુલ એટલું આયોજન પાછું ઘટે. અને ખૂબ છેટ પોરબંદર ખાલી જિલ્લા પૂરતું નહીં જી, પણ તમારે છેટ આમ રાવલ, માધુપુર અને ઘણા બધા વિસ્તારોમાંથી અમારી આ ગરબી માણવા માટે ઘણા બધા માણસો આવે છે, જેને ધ્યાનમાં લઈ અને સમગ્ર ગામ અહીંયા એટલી માતાજીની કૃપા છે અમારા ગામ ઉપર. અને ખરેખર માતાજીની કૃપા હોય તો જ આ બધું કાર્ય શક્ય બને. બિલકુલ. એક માણસને અહીંયા ટ્રેક્ટરની જરૂર હોય અને ખાલી ગ્રુપના માધ્યમથી અમે એવું કહીએ કે ભાઈ કાલે અહીંયા કામ છે અને ટ્રેક્ટરની જરૂર છે, તો એક ટ્રેક્ટરની જરૂર હોય ને 5 ટ્રેક્ટર આવી જાય. બિલકુલ. એટલે ગામનો ખૂબ સાથ સહકાર અને સપી હળીમળીને બધા જ ગામજનો અમે કરીએ છીએ. અહીંયા હરેક પ્રકારનું કામ ગામના બધા જ ભાઈઓ તમે અહીંયા અત્યારે પણ જોઈ શકો કે નાનાથી લઈને મોટા તમામ ગામજનો જે પોતાની યથાશક્તિ જે કંઈ પણ કાર્ય પોતે કરી શકતા હોય એ બધા કાર્ય માટે થઈને બધા જોડાય છે. બિલકુલ. અને આપ બધા જોઈ શકો છો, આ વિઝ્યુઅલો મેં તમને ઘણા બતાવ્યા છે અને બતાવશું પણ ખરા કે અહીંયા કેવી રીતના તૈયારીઓ ચાલે છે. અને અહીંયા ગામના વડીલો સાથે સાથે તમે આ બાળકોને જોઈ શકો છો કે અહીંયા છાત્રાલયમાં ભણે છે, એમને અંદર જે ઉત્સાહ છે એકવાર જોરદાર આપણે બધા અવાજ કરશું, માતાજીની જય બોલશું, બરાબર ને? બોલો નવદુર્ગા માત કી જય.
આ જે ઉત્સાહ છે ને એ આપણે બધાને કામ કરવાની હિંમત આપતો હોય, ઉત્સાહ વધારતો હોય. અરસીભાઈ, તમે વાત કરી કે આજુબાજુના ગામડાઓમાંથી, આજુબાજુના તાલુકાઓમાંથી પણ અહીંયા માણસ પ્રત્યક્ષ નવરાત્રિ જોવા માટે આવે છે. આ વાત થઈ પ્રત્યક્ષ લોકોની. પછી પરોક્ષ રીતે એટલે કે અહીંથી દેશ વિદેશમાં જે વસતા આપણા લોકો છે એમને આ નવરાત્રિનો લાભ લેવો હોય તો એ કઈ રીતના લઈ શકે એ પણ જણાવશો આપણે. અમારે અહીંયા જીટીપીના માધ્યમથી એક લાઈવ પણ કરવામાં આવે છે, જે અહીંયાના લોકો ઘરે બેસીને જોઈ શકે. એટલે જીટીપીના માધ્યમથી પણ અમે લાઈવ આપીએ છીએ. તેનાથી પ્લસ ગામના ભાઈઓ જે ધંધા માટે વિદેશમાં હોય, બહાર હોય, એના માટે થઈને એક અમારી બખલાની વેબસાઇટ છે જે www.bakhalla.com, અને અમારા જ ગામના ભાઈ છે જે વિદેશમાં લંડન રહે છે, એમના દ્વારા આ વેબસાઇટ ગામ માટે થઈ અને ફ્રી ઓફ ચાર્જથી પોતે હલાવે છે. તો આ વેબસાઇટને કારણે અમે લાઈવ એમાં પણ કરીએ છીએ, જેથી દેશ વિદેશમાં અમારા ગામના જે ભાઈઓ છે, જે બીજા ઘણા બધા ભાઈઓ છે જે અમારી ગરબીને જોવા માંગતા હોય, માણવા માંગતા હોય, એ બધા પણ યુટ્યુબના માધ્યમથી લાઈવ જોઈ શકે છે. હર્ષભાઈ, આપણે કોઈ પણ ધાર્મિક ઉત્સવો કરતા હોય, કાંઈ પણ ગામમાં મહોત્સવો કરતા હોય, ત્યારે આપણે એવું કહેવાય કે કોઈ એક વ્યક્તિથી આ કામ શક્ય નથી. આમાં સાથે સાથે બધા ગામવાસીઓનો સાથ સહકાર હોય, અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે કોઈ દેવી શક્તિ જે છે તે આપણા ઉપર એના 4 હાથ હોય, તેના આશીર્વાદ આપણી ઉપર હોય. એવા કાંઈક ને કાંઈક પ્રમાણ જે છે તે મને અને તમને અને જે કંઈ પણ લોકો ખરેખર આવા કાર્યો કરે છે એમને મળતા હોય છે. મેં એક તમારો અચાનક જ જે કાંઈ ઘટના ઘટી છે એની યાદી ખાસ મારે તમારા મોઢેથી કરાવવી છે. આમ તો તમે જે વાત કરી એમ સૌથી પહેલાં શક્તિ અને માતાજીની કૃપા હોય તો જ બધા કાર્ય સારી રીતના અને શુભ અને કોઈ પણ જાતના વિઘ્ન વગર થતા હોય છે. એટલે અમે છે આ નવરાત્રિનું દર વર્ષે જે આયોજનનું કામ ચાલુ હોય ત્યારે છે ગામના બધા જ ગ્રુપમાં બધા ભાઈઓને જાણ થાય એના માટે થઈને વિડીયાના માધ્યમથી અમારું જે ગ્રુપ છે એમાં કામનો વિડીયો મૂકતા હોય કે ભાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે, તો જે કોઈને પણ સમય હોય એ બધા ભાઈઓ આવે. એ વિડીયોનું બનાવવાનું જ્યારે ચાલુ હતું ત્યારે છે એ બાજુમાં જ માતાજીનું મંદિર છે, એ મંદિરનો પણ મને એમ થયું કે ચાલો ને આ વિડીયો આપણે ગ્રાઉન્ડનો તો લઈએ, પણ ભાઈઓ જે વિદેશમાં છે એ આવી નહીં શકે અહીં ગરબીમાં, તો એ પણ માતાજીના દર્શન કરે. તો માતાજીનો હું ચાલુમાં જ તમે વિડીયો જોયો હશે આખો, બિલકુલ, તો બરાબર આ ગ્રાઉન્ડનો વિડીયો ચાલુ હતો એ દરમિયાન માતાજીનો પણ વિડીયો અમે લીધો. અને ઘટના પછી અચાનક ઘટે, એ અચાનક જ ઘટના ઘટે. એટલે એ વિડીયો લેતા મારા ધ્યાનમાં સીધો એમને મેં તો એમ જ ઝૂમ કરીને કે ભાઈ ધજાનો પણ માતાજીનો બધાને દર્શનનો લાભ આપીએ. તો ત્યાં ભૈરવ માતાજી ધજા ઉપર બિરાજમાન હતા, અને અમારે ત્યાં હોળીનો જે વર્ષોથી પર્વ ખૂબ સારી રીતના ઉજવાય. તો હોળીમાં પણ અમારે જે ગામનું આખું ગેર છે તે પહેલાં ખેતલિયા બાપાએ જાય, ત્યાં તેતર આવી અને સકન રૂપ આપે. એના પછી અમે ચામુંડ માતાજીના મંદિરે આવીએ છીએ, અને ચામુંડ માતાજીના મંદિરે ભૈરવ માતાજી આવીને સકન આપે એના પછી જ અમે હોળી પ્રગટાવીએ. આ કાર્યમાં પણ અમને જ્યારે શરૂઆત હતી નવરાત્રિની, આજે 4થું વર્ષ છે અમે ગામની બારોબાર આ સ્થળ ઉપર નવરાત્રિ કરીએ છીએ. તો પહેલાં જ વર્ષે પણ આપણે પાછળ જે મેઇન સ્ટેજ હોય, સ્ટેજની અંદર જે ધજા છે એ ધજાને અંદર તમારે ત્યાં છે એ પછું આવી પક્ષી, અને પક્ષી ત્યારે પણ બેઠું હતું, ત્યારે પણ લાઈવના માધ્યમથી બધાએ જોયું હતું, કારણ કે એટલો અવાજ હોય. પણ એ પક્ષી છે એ ત્યાંથી માતાજી જ અમે માનીએ કે આવીને અમને આશીર્વાદ આપી ગયા હતા, અને કન્ટિન્યુ 4 કલાક ત્યાં ધજા ઉપર બિરાજમાન હતા. કારણ કે કોઈ માણસને ક્યારેક એટલું બધું કામ થતું હોય તો તમારી બહુ સાચી વાત છે કે કોઈ માણસને એમ થાય કે હું કરું, પણ વાસ્તવિકતા એવી ન હોય અને કોઈને ખોટો અહમ ન આવે કે હું કરું, પણ ખરેખર ઈશ્વર જ કરે ને ઈશ્વર બધાને નિમિત્ત બનાવતા હોય છે. આ કાર્યમાં તમે અત્યારે આવ્યા તો તમને ખ્યાલ પડ્યો હશે કે કેટલા માણસ કામ કરે. ખેડૂતો હોય એની પાસે ટ્રેક્ટર હોય તો લઈ આવે, જેસીબી હોય તો જેસીબી લઈ આવે, કોઈ પોતાની રીતના કાંકરા વીણવા, રેતીનું કામ કરવું, કોઈ મંડપનું કામ કરવું. અસંખ્ય માણસ પોતાનો કોઈથી આર્થિક, કોઈ શારીરિક, કોઈ માનસિક બધી રીતના જ્યારે સહકાર આપે ત્યારે આ કાર્ય દીપતું હોય છે. અને કોઈ એક વ્યક્તિ છે એને આપણા કુટુંબ પરિવારમાં કેમ આપણે જવાબદારીઓ આપીએ અને પરિવાર છે એ બધું કરતો હોય
એમ એક માણસનો કદાચ ચહેરો દેખાય, પણ સત્ય એ છે કે સમગ્ર ગામ અને સમગ્ર ગામ જ આયોજન કરતું હોય ત્યારે જ કાર્ય સફળ થતું હોય છે. બિલકુલ. અને હર્ષિભાઈ, ખાસ મારે આપણા માધ્યમથી બધાને એ જ જણાવવાનું છે કે આપણે જ્યારે સનાતન ધર્મની વાત કરતા હોય, આપણે હિન્દુ સંસ્કૃતિની વાત કરતા હોય, પરંતુ આ બધું માત્ર નારા લગાવવાથી કે દેખાવ કરવાથી નહીં થાય. એના માટે આવા જે આપણા ઉત્સવો જે છે, કૃષ્ણ જન્મોત્સવ હોય, આ માતાજીની નવરાત્રિ હોય, અગર તો આવા ઘણા બધા જે ઉત્સવો, જે તહેવારો છે, તે આપણા વડીલોએ, આપણા ઋષિમુનિઓએ એટલા માટે જ બનાવ્યા છે, જેથી કરી મને અને તમને એવું ભાન થાય કે આપણે કોણ છીએ. આ બધા જે ઘટનાઓ ઘટી ગઈ એની પાછળના જે આ મહત્ત્વ જે છે તે શું છે, તેના માટેના કાર્યક્રમો છે. અને ખાસ હર્ષિભાઈ જેવા મિત્રો, વડીલો, આગેવાનો અને બખલા ગામના જે વડીલો પ્રત્યક્ષ અહીંયા હાજર છે, બાકી બહારથી પણ જ્યારે જે કાંઈ પણ જરૂર પડે છે, તન મન ધન બધાયથી આ કાર્યક્રમોમાં સાથ સહકાર આપે છે. અને આપણે બધાને એક ખાસ આમાંથી સંદેશ લેવાનો છે કે દરેક ગામ હોય, દરેક વ્યક્તિ હોય, દરેકના કદાચ મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોવો જોઈએ. આપણે જે કાંઈ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, અગર તો ગામ વિકાસ માટેના જે કંઈ પણ કામો છે, તે આપણે પૂરી ઈમાનદારીથી, નિષ્ઠાથી ખંભે ખંભો મિલાવી આગળ વધીએ. અને હજુ પણ મારે ઘણી બધી વાતો કરવાની છે. ઘણા બધા જે બાળકો પ્રેક્ટિસ કરે છે એમની પાસે પણ જવું છે. પરંતુ હર્ષિભાઈ, એક છેલ્લો સવાલ. આજે અહીંયા બાળકોની જે તમે અહીંયા જે રાખો છો એ કેટલાની સંખ્યા છે અને કેટલા બાળકો રાસ રમશે આ વખતે? અમારે અહીંયા ગરબીની વિશેષતાની વાત કરીએ તો માતાજીની કૃપાથી અમે એક પણ રૂપિયો પહેલાં તો ટિકિટ નથી લેતા. બિલકુલ. અને કોઈ એક જ્ઞાતિ માટે ગરબી આનું આયોજન નથી કરતા. બિલકુલ. સમગ્ર જ્ઞાતિ અને સમગ્ર ગ્રામ બધા છે આમાં ભાગ લઈ શકે અને બધા આયોજનમાં સહભાગી પણ બની શકે. બાળકોમાં અમારે છે એ અત્યારે હાલ 518 જેટલા બાળકોની નોંધણી થઈ ગઈ છે, જે પ્રેક્ટિસમાં આવે અને નોંધાયેલા છે. એટલે હું માનું છું ત્યાં લગણ હજી 50 થી 60 જેટલા બાળકો વધશે. એટલે 600 આસપાસ બાળકો જે નાના છે પ્રાઇમરીમાં, જે પ્રાથમિકમાં છે એ બાળકોની સંખ્યા છે. જે નાના ફૂલકાઓ, દીકરાઓ અને દીકરીઓ પ્રેક્ટિસ કરતા હોય અને જોઈએ તો પણ ખૂબ આનંદ થાય. એ તમામ બાળકો જ્યારે અહીંયા રમવા આવશે પહેલા જ દિવસથી, ત્યારે તમામ બાળકો જેટલા આ નોંધાયેલા છે એના વગર કોઈ પણ ગામના હોય, ગમે તે બાળક હોય, તમામ બાળકોને અહીંયા અમે સુંદર મજાનું એનું આરોગ્ય સારું રહે એના માટે થઈ અને દૂધ તાજું અહીંયા મગાવી, કેસર, બદામ, પિસ્તા એવું બધું નાખી અને અહીંયા જ તાજું બનાવીને બધાને પ્રસાદના રૂપમાં આપીએ છીએ. એના વગર એના હેલ્થ માટે સારા હોય એવા 3 જાતના નાસ્તાઓ પણ અહીંયાથી આપવામાં આવે છે દાતાઓ તરફે. તેમજ છેલ્લા દિવસે, 9મા દિવસે બધાને એક યાદી રહે એના ભાગરૂપે લાણી પણ આપવામાં આવે છે. અને સમગ્ર જે આયોજન છે એમાં આખું આયોજન છે એ અમે CCTV કેમેરાના માધ્યમથી કવર કરી અને એક કંટ્રોલ રૂમ પણ રાખીએ છીએ. એટલે ખૂબ સારું આયોજન છે. પહેલા જ દિવસે આપણા જે પોરબંદરથી પ્રાગા બાપા છે એમને ત્યાંથી પરમહંસો પણ આવે છે અને પેલો રાસ પણ અમે એના દ્વારા રાખીએ છીએ. મારી બાજુમાં જ મોરબી વડીલ પૂર્વ કેબિનેટ મંત્રી, એમનું મૂળભૂત ગામ પણ બખલા છે. એટલે આપણે કહેવત પણ છે કે ભાઈ તાયણો વેલો થળે જાય. એટલે અમને અવારનવાર જ્યારે આ ગરબીની શરૂઆત કરી, ગામના વિકાસના કાર્ય હોય ત્યારે સતત ને સતત, અત્યારે પણ જો કામ ચાલુ છે તો દર વખતે અમારું કામ કોઈ પણ હોય, અમને બોખીરિયા સાહેબે તન મન ધનથી હરેક પ્રકારની હૂપ અને જરૂરિયાતો એ પૂરી પાડી છે. અત્યારે મોરબી બોખીરિયા સાહેબ અને એવા જ આપણા લોકપ્રિય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, જેઓ પણ કાલે અમારે અહીંયા ગરબીની મુલાકાત પણ લીધી અને કંઈ પણ કામ હોય તો જણાવવા પણ કીધું છે. એટલે બધા આગેવાનોનો પણ સાથ સહકાર છે, ગામનો પણ છે. ખાસ કરીને અમારા ભાઈઓ જે વિદેશમાં છે, જે પોતે અહીંયા આવી નથી શકતા, ગરબી માણી નથી શકતા, તેમ છતાં પોતાના જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે થઈ અને ખૂબ મોટું યોગદાન પણ આપે છે. અહીંયા પણ જે દાતાઓ છે એ પણ યોગદાન આપે છે. એટલે બધા મળીને તમે જેમ કીધું એમ આપણો આ તહેવાર છે એ જે તે સમયે બહુ સારી રીતના આયોજનપૂર્વક સમજણથી રાખેલા છે. કારણ કે આપણા એક પછી એક આ માત્ર ને માત્ર ખાલી તહેવાર પૂરતું નથી. આપણે એકાબીજાને મળી શકીએ, ઓળખી શકીએ, એકાબીજાના વિચારોને આપણે કરી શકીએ અને એનાથી વધારે ઇકોનોમી
પણ ખૂબ આપણું આ સનાતન ધર્મનું આ તહેવારોનું મહત્ત્વ છે. બિલકુલ. આપણે હમણાં જ 2019માં જ્યારે કોરોના આવ્યો તો કોરોનાને અંદર આખા વર્લ્ડની જે મોટી મહાસત્તાઓ અને અર્થવ્યવસ્થા છે એ ડગમગી ગઈ હતી. બિલકુલ. આપણી ખૂબ મોટી સંખ્યા હોવા છતાં આપણા જે ધર્મના બધા વારાફરતી જે તહેવારો આવે તો ઇકોનોમી ક્યાંય રૂપિયા બ્લોક નથી થતા. બિલકુલ. વારાફરતી એક પછી ફરતું રહે છે. એક, કારણ કે એક તે પ્રસંગની પાછળ અસંખ્ય માણસોને રોજીરોટી મળતી હોય છે. એટલે ખૂબ સમજણ સાથે આપણા જે પૂર્વજો છે, આપણા જે વડીલો હતા એની આપણે આ જે વારસો આપ્યો તો આપણે બધા સાથે મળીને એનું જાળવીએ અને જતન કરીએ. ખૂબ સરસ વાત કરી હર્ષિભાઈએ કે છેલ્લા 4 વર્ષથી બખલામાં જે અંદર ચોક છે ત્યાં થોડીક સાંકળ હતી એટલે બહાર આવ્યા, એટલે કે આ બાયપાસમાં આવ્યા એમ કહી શકાય, આ ગ્રાઉન્ડ મોટા ગ્રાઉન્ડમાં આવ્યા. પણ દર વખતે હર્ષિભાઈ જગ્યા વધારતા જાય છે અને છતાંય સાંકળ પડતી જાય છે અને એટલા બધા માણસ, એટલું બધું વ્યવસ્થિત તેમનું આયોજન છે. નરસિંહભાઈ કીધું કે બહારથી પણ એમને એટલો બધો સહયોગ તન મન ધનથી મળે છે. એનું એક મુખ્ય કારણ હું એ પણ કહીશ કે હર્ષિભાઈ અને તેમની ટીમ, તેમના ગામના જે આગેવાનો છે તેમનો પારદર્શક જે વહીવટ છે તે હર્ષિભાઈ મેં જોયું છે ખૂબ સરસ મજાનું. તમે દર વર્ષે આમ તો એનાઉન્સ કરીને પણ જણાવો છો, હારે હારે એક તમે એવું બેનર પણ બનાવો છો કે આટલી આવક, આટલી જાવક, આ ખર્ચ સોશિયલ મીડિયામાં પણ તમે ખૂબ બધી રીતના દરેક વહીવટ જણાવો છો. આવી બધી જે કાંઈ પોઝિટિવ વાત હોય, હર્ષિભાઈ કીધું કે આ તહેવારો દ્વારા આપણે નજીક આવવાનું છે, નહીં કે આરે મળીને એકાબીજાને પાછા કાંઈ મનભેદ કરવાના, પરંતુ માણસની નજીક આવતો થાય, ભાઈની નજીક આવતો થાય, એના માટેના કાર્યક્રમો છે. વાતો કરવા બેસીએ તો કલાકોની કલાકો ઓછી પડે, પરંતુ આ જે કાર્યક્રમ લાઈવ આવવાનો છે એમાં પણ તમે આ નિહાળી શકશો. અને સાથે સાથે આ બખરલામાં જે આયોજન છે તમારા સુધી વાત એટલા માટે પહોંચાડવી છે કે એના દ્વારા આપણે કંઈક આપણા ગામમાં કંઈક સુધારો કરી શકીએ, આપણા ગામમાં કંઈ એક સ્ટેપ આગળ વધી શકીએ. તેના માટેની આ કોશિશ છે. ફરી પાછા મળતા રહીશું કોઈ સારા વિડીયો સાથે, કોઈ સારી વાત સાથે. પરંતુ એ પહેલાં હર્ષિભાઈએ જેમ કીધું છે કે અમારે આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખેરી આપણી સાથે છે, આપણા મેર સમાજના અગ્રણી છે, તો એમની પાસેથી પણ આપણે થોડા આશીર્વચન અને તેમનું જે માર્ગદર્શન છે તે ચોક્કસથી મેળવશું. સાહેબ, આમ તો આપણે ઘણી બધી જગ્યાએ મળવાનું થતા હોય, કોઈ રાજકારણની મિટિંગ હોય, કોઈ એના અનુસંધાને મળવાનું થતું હોય, પરંતુ આજે આપણે મળવાનું થયું છે માત્ર ને માત્ર એક તમે અહીંયા મહેમાન તરીકે આવ્યા છો, હર્ષિભાઈના વડીલ તરીકે, અમારા બધાના વડીલ તરીકે આવ્યા છો, પરંતુ મળવાનું આપણે થયું છે આ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે, માતાજીની આરાધના નિમિત્તે, એમની અર્ચના નિમિત્તે. તો આ બખલ્લા ગામમાં જે કાંઈ આયોજન થઈ રહ્યું છે એના વિશે, અને ખાસ કરીને કેવું આયોજન આપણા સમગ્ર વિસ્તારમાં થવું જોઈએ એની થોડુંક માર્ગદર્શન અમને બધાને આપજો. આમ તો હમણાં જ હર્ષિભાઈ વાત કરી રીતે અમારું પોતાનું જૂનું ગામ છે. અહીંયાથી જ અમે બોખીરા ગયા હતા, એટલે અહીંયા મહેમાન નથી. હર્ષિભાઈ જે કામ કરે એમાં અમારે પણ જે કોઈ થાય એ અમારું પોતાનું સમજીને એને સાથે રહેવાનું છે. બીજું ખાસ કરીને અમારી જ્ઞાતિમાં મેયર સુપ્રીમ કાઉન્સિલે પોરબંદરમાં જ્યારે ત્યાં ગરબીની આયોજન કર્યું આજથી 25 વર્ષ પહેલાં, એના પછી અમારી આ વિસ્તારની અંદર જ્ઞાતિની જનસંખ્યા વધારે છે અને ત્યાં જે ગ્રાઉન્ડ ને વ્યવસ્થા છે એ પણ બહુ જ સારી રીતે થતી, પણ બધાને કદાચ રમવાનો મોકો મળે ન મળે, કોઈને દૂર થાય, આ બધી પરિસ્થિતિ હતી. એટલે એના પછી આપણે અહીંયા બરડા વિસ્તારમાં આપણા 2 જગ્યાએ, એકના વિક્રમભાઈએ ત્યાં બગોદર શરૂ કરી કે જેથી કરીને એ લોકોને ત્યાં સિટીમાં, શહેરમાં જવું ન પડે. એ જ રીતે આપણા હર્ષિભાઈએ પણ અહીંયા બખાલામાં શરૂઆત કરી. એ ધીમે ધીમે દર વર્ષે તમારા એનો વિકાસ થતો જાય, એમ વિકાસ થતો ગયો અને અત્યારે સારામાં સારી આ વિસ્તારની આપણે ગરબી કરી શકીએ. બીજી અહીંયા વિશેષતા એ છે કે આ ગરબીની અંદર આ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના, સર્વજ્ઞાતિ માટે, એમ કે આ જ્ઞાતિ માટે જ આ ગરબી નથી, એટલે સર્વજ્ઞાતિને માટે આ ગરબી કરી છે, એટલે એ બધા લોકો રમી શકે છે. કોઈ લોકોને ગરબી જોવાનો જેને હોય એને શહેરમાં જવા માટે દૂર પડે, ત્યારે નજીક હોય તો એ પણ માતાજીની જે આરાધના થતી હોય, જે સરસ મજાના અહીંયા ગરબી રમાતી હોય, એમાં બધા વિસ્તારો જોઈ પણ શકે અને રમી પણ શકે. એટલે ખરેખર હર્ષિભાઈ અભિનંદનનું કામ કર્યું છે. ને આમ તો અહીંયા હર્ષિભાઈ સરપંચ થયા એના પછી અમારે આખા બખલાની સિકલ બદલી ગઈ છે. હર્ષિભાઈ જ્યારે પણ આવે ત્યારે અમારે સમજી લેવાનું કે હર્ષિભાઈ કંઈક નવું કામ લઈને ચિંતા કરીને આવ્યા છે.
ને ખૂબ જ સારો વિકાસ કર્યો છે. અમારા અહીંયા માતાજીનું મંદિર હોય ત્યાંનો વિકાસ, આ સરસ મજાનું ગ્રાઉન્ડ, અહીંયા એના તમારે હોળી ઉપરના 3 દિવસના જે દાંડિયા રાસ, એ પણ જે ટ્રેડિશનલ ડ્રેસની અંદર ને રમે, બહુ સારી રીતે આયોજન કરે છે. તે બદલ હું હર્ષિભાઈને અભિનંદન પણ આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને સાથે મિત્રો, તમે અત્યારે ખૂબ બધા વિડીયો જોતા હશો, ખૂબ બધા જાહેરાતો જોતા હશો, જલ્દી કરો, પાસ મળી જશે ને, આટલામાં મળી જશે ને, આમ મળી જશે ને, આમ ડિસ્કાઉન્ટ મળી જશે ને, વગેરે વગેરે. પરંતુ હું તમારી પાસે જે વિડીયો લઈને આવ્યો છું એમાં તમને ખરેખર એક મહેમાન જેવો આભાસ થશે. હર્ષિભાઈનો ખાસ આગ્રહ છે અમારા વિડીયો દ્વારા, અમારા માધ્યમ દ્વારા આપ સૌને એક તો ખાસ પ્રેમભર્યું આમંત્રણ આપવાનું છે કે કાર્યક્રમમાં જરૂર હાજરી આપવાની છે, 9 દિવસ હાજરી આપવાની છે. પરંતુ એ મારા શબ્દોમાં આપણે હર્ષિભાઈના શબ્દોમાં જ હર્ષિભાઈ આપણે આમંત્રણ આપશો. આમ તો અમારે દર વર્ષે માતાજીની કૃપાથી એટલા સંતો, એટલા મહંતો, એટલા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સંસ્થાઓના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. તો આ વર્ષે પણ અમે દર વર્ષની જેમ આ વર્ષે સમગ્ર બખરલા ગામ વતી અને સમગ્ર બખરલા ગામે આ સુંદર મજાનું જે આયોજન કર્યું, એમાં દર વર્ષથી પણ મોટું અને વિશાળ આયોજન આ વર્ષે પણ અમે કર્યું છે. ત્યારે મારો જે અવાજ અને વિડીયો જોવે છે એવા તમામ પોરબંદર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના સમગ્ર જે ભાઈઓ, માતાઓ, બહેનો છે તેને સમક્ષ બખરલા ગામ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું. આપ બધા આવો, આપણે બધા સાથે મળી અને માતાજીની આરાધના કરીએ અને બધા સાથે મળીને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે બધાને સારું કરવાની, સારામાં નિમિત્ત બનવાની શક્તિ આપે. અને સૌથી પહેલાં કાર્યક્રમના અંતમાં મારે બધાને જણાવવાનું છે કે છેલ્લા 3 વર્ષથી આ 4થું વર્ષ છે આપણે આ નવરાત્રિનું. અમે પણ અહીંયા આવવાનો મોકો મળે છે અને જરાય સારું ના લગાડતા માતાજીના સ્ટેજની તૈયારીઓ ચાલે છે એટલે આપણે એવું સમજીએ કે માતાજીની અહીંયા હાજરી જ છે. ખરેખર આ લોકો આખું ગામ આપણને એવો પ્રેમ આપે છે, આપણને એવું થાય કે કદાચ એ બાપા 50 વર્ષના ખુરશી ઉપર બેઠા હોય ને 15 વર્ષનો કોઈ માણસ આવીને એને થાય કે આ મહેમાન છે એટલે ખુરશી આપીને એને જગ્યા આપી દે છે. અને એકવાર જોરદાર તાળીઓ આખા ગામ વતી આપણે આપવું પડે. અને એ લોકોનો એ પ્રેમ છે એટલે જ આ તમારા કાર્ય આવા બધા સફળ થાય છે અને માતાજીની કૃપા છે. અને આવીને આવી કૃપા હર્ષિભાઈ સમસ્ત બખરલા ગામ ઉપર તો ખરી, પણ હું તો એમ કહીશ કે આપણા સમગ્ર વિસ્તારમાં માતાજીને આવીને આવી કૃપા રહીએ અને દરેક ગામો ગામ માતાજીના ઉત્સવો જે છે તે ખૂબ સારી રીતના ઉજવાય એવી જ પ્રાર્થના કરશું. ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.